પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો, શું કીધું? નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. તો આદેશ તમારે ઘરેથી શોધવાનો, જવાબ હરખો જ આવે. લોપની રીત હું કરાવું છું, કારણ કે આદેશ તો શીખી ગયા એટલે એ તમારે જાતે કરવાનું છે. ડન થઈ ગયું? લોપની રીત શીખવાડું, ધ્યાન રાખો. શું કીધું ભાઈ? પેલું સમીકરણ આપ્યું ભાઈ, ધ્યાન રાખજો, મજા આવશે. કે ભાઈ x વત્તા y બરાબર 5 અને 2x ઓછા 3y બરાબર 4. લોપની રીતમાં હોય શું ભાઈ? તો કે લોપ કરવાનો. લોપ એટલે કે ઉડાડવાના. ક્યાં તો x ને ઉડાડવાનો, ક્યાં y ને ઉડાડવાનો. તો સમીકરણમાં જોવાનું કે જો y ની આગળ એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો y ને ઉડાડાય. અને જો એ પ્લસ પ્લસ હોય તો x ને ઉડાડવું હોય તો x ને ઉડાડી શકાય, y ને ઉડાડવો હોય તો y ને ઉડાડાય. પણ પેલું હું જોવાનું, જો એક સમીકરણમાં એક આ y ની આગળ પ્લસ હોય અને બીજા સમીકરણમાં y ની આગળ માઇનસ હોય તો કોને ઉડાડવાનો ભાઈ? y ને ઉડાડવાનો. વેઇટ વેઇટ વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. પણ ઉડાડવાની એક શરત છે. ઉડે ક્યારે? કે જ્યારે વાય હરખે હરખા હોય. એટલે કે અહીંયા 3y છે ને અહીંયા 3y હોય તો ઉડી શકે, બાકી ઉડી શકે નહીં. પણ સમીકરણ પહેલામાં જુઓ, એમાં 3y નથી, એમાં ખાલી શું છે? તો મતલબ એવો કે y ની જગ્યાએ આપણે શું લાવવું પડશે? 3y લાવવો પડશે. તો ત્યાં 3y લાવવા માટે સમીકરણ 1 ને 3 વડે ગુણવું પડે. કેટલા વડે ગુણવું પડે? તો અહીંયા ધ્યાન રાખજો, હું વાક્ય લખું છું. સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 2 સાથે ઉમેરતા. હવે ક્યારે ઉમેરતા લખવાનું? તો એક પ્લસ ની નિશાની ને એક માઇનસ નિશાની હોય તો ઉમેરતા લખવાનું. બાદ આવે ક્યારે જોયું જાય. ઉમેરતા ક્યારે લખવાનું? એક પ્લસ હોય અને એક માઇનસ હોય. સમીકરણ 1 ને શું લેવા 3 આરે ગુણ્યું? કારણ કે સમીકરણ 2 માં કેટલા y છે? તો આપણે અહીંયા શું લાવવું હતું? 3y લાવવું હતું. એટલે સમીકરણ 1 ને કોની આરે ગુણ્યું? 3 સાથે. 2y નહીં, કોની સાથે ગુણ્યું આપણે? 3 સાથે. સમીકરણ 1 ને 3 આરે ગુણવાનું છે તો ગુણી નાખીએ. ખાલી y ને નહીં ગુણવાનું, આખા સમીકરણ ને ગુણવાના. તો x ને ગુણું 3 સાથે એટલે શું થાય? બધાય બોલે. y ને ગુણું 3 સાથે, પછી 3 ને ગુણું 5 સાથે. હા કે ના? 3 ને ગુણો કોના સાથે? x સાથે, એટલે 3 ને y હારે ગુણો એટલે 3 ને 5 હારે ગુણો એટલે ડન થઈ ગયું. સમીકરણ 2 નીચે મૂકી દઈએ. 2x ઓછા 3y બરાબર 4. સમીકરણ 1 ને ગુણ્યું પણ 2 એમને મૂકવાનું, એમાં કાંઈ ચેન્જ કરવાનું નહીં. હાલો હવે ધ્યાન રાખો, આની હેઠે કરી નાખવાની લીટી. હાલો જુઓ, અહીંયા 3y છે પ્લસ, 3y છે માઇનસ, 3y ઉડી ગયા. 3x માં 2x નાખો એટલે કેટલા થાય? 5x. 15 માં 4 નાખો એટલે કેટલા થાય? 19. કેટલા થાય? હવે x નો જવાબ મળી ગયો. 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે x બરાબર 19/5. તો અહીંયા x નો જવાબ મળ્યો 19/5. આ x ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકવાની. ઈઝી હોય એમાં મૂકવાની. કયું સમીકરણ ઈઝી દેખાય? પેલું. તો આપણે લખી નાખીએ ભાઈ, ધ્યાન રાખો ભાઈ, ટોમ કે x બરાબર 19/5 સમી 1 માં મૂકતા. બોલો સમીકરણ 1 શું છે ભાઈ? x વત્તા y બરાબર 5. x ની જગ્યાએ કેટલા લખું? 19/5 વત્તા y બરાબર 19/5 વત્તા આ બાજુ આવે તો માઇનસ, તો y બરાબર 5 એમ. આ પ્લસ નામ આવે એટલે -19/5
તો ચોકડી ગુણાકાર કરીએ કઈ પચો પચો -19 એના છેદમાં લસા લીધો, કારણ કે આપણે માઇનસ ન કરીએ કે આપણે બધા ચેપ્ટરમાં શીખ્યા છીએ ગણિતમાં, એટલે ચોકડી ગુણાકાર કરવાનો પચો પચો -19 ના છેદમાં 5, 25 માંથી 19 જાય એટલે 6 ના છેદમાં 5. દાખલો થઈ ગયો પૂરો. ડન. હવે બીજો દાખલો જુઓ ભાઈ. પેલું સમીકરણ શું આપ્યું ભાઈ? 3x + 4y = 10. આ પેલું સમીકરણ. બીજું સમીકરણ 2x - 2y = 2. y ઉડાડીએ કાંઈ, કારણ કે એક કેવો છે પ્લસ અને કેવો છે અહીંયા કેટલા y? અહીંયા કેટલા y? જો ઉડાડવું છે તો બે જગ્યાએ મારે 4y લાવવા પડે તો y ઉડે, ને કે y ઉડે. તો અહીંયા 4y લાવવું હોય તો આને કોની યાર ગુણવું પડે? 2 વડે કે 4 વડે? કેમ 2 વડે? તો કે ભાઈ 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ. તો આમાં સમીકરણ 2 ને 2 આરે ગુણવું પડશે અને એક સાથે ઉમેરવું પડશે. એટલે આપણે લખીએ, શું લખશું વાક્ય ભાઈ? સમીકરણ 2 ને 2 વડે ગુણી સમી એક સાથે ગુણતા, સોરી ઉમેરતા. હા બાપા, હા એલા, એક સાથે ઉમેરતા. હાલો ઉમો બોલ્યો ભાઈ. તો ભાઈ આપણે સમીકરણ 2 ને ગુણવાન છે. કોને ગુણવાન છે? બકરી બોલે. તો સમીકરણ પેલું એમને મૂકી દે. બોલો બધા, પેલું સમીકરણ શું છે? હા કે ના? તો હવે જગતની માલિપા બેઠેલા ભાઈઓ અને બહેનો, બીજું સમીકરણ એમને મૂકી દેવા, નહીં મૂકવાનું. તો કોને યાર ગુણવાનું? તો ખાલી y ને ગુણવાનું કે આખા સમીકરણ ને? હાલો 2 ને 2 આરે ગુણો એટલે 4x માઇનસ 2 ને 2 આરે ગુણો એટલે 4y બરાબર 4. હા કે ના? તો અહીંયા નિશાની બદલવી પડશે. તો નિશાની ન બદલવાની. ક્યારે? જ્યારે ઉમેરતા લખવાનું. એક વત્તા ને એક ઓછા હોય તો હું લખવાનું? આમાં કઈ નિશાની બદલવાની હોય? કારણ કે એક વત્તા ને એક ઓછા એટલે 4y 4y શું થયું? ઉડી ગયા. બરાબર ને? હાલો 3 ને 4 કેટલા? 7x. મને આવડતું નથી હો. 10 ને 4 આ 7 ગુણાકારમાં બાજુ આવે તો x બરાબર 2 સત્તા સોરી હા જાગોસ ને. અહીંયા ક્યાં આવે? 7. 7 ગુણાકાર માંથી 7 દુ, તેથી x બરાબર, મન બહુ ભૂલાઈ જાય ઝોલા નહીં ખાતા. હા, ને કે દાખલો વિયો જાય, મને આવડતું નથી. હાલો x બરાબર 2. ક્યાં તો સમીકરણ 1 માં મૂકો ક્યાં 2 માં? કયું ઈઝી દેખાય? બીજું. તો આપણે લખીએ x બરાબર 2 સમી 2 માં મૂકતા. કોઈકને સમીકરણ 1 માં મૂકવું હોય તો વાંધો નથી, જવાબ કેવો આવે? સરખો જ આવે. સમીકરણ 2 મૂકી દઈએ. 2x - 2y = 2. 2 એમ x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2. હાલો જાગો જ ને. -2y = 2. 2 દુ. હાલો 4 - 2y = 2. હવે આ 2 પ્લસ છે, આમ આવે તો 2y માઇનસ છે, આમ જાય તો 4 - 2 = 2y. 4 માંથી 2 જાય એટલે 2 વધે. 2 ગુણાકારમાં અહીં આવે એટલે ભાગાકારમાં, તો 2 એકા, તો y નો જવાબ કેટલો આવે? તેથી y બરાબર 1 અને x બરાબર. દાખલો થઈ ગયો. દાખલા નંબર 3 સેમ ટુ સેમ. હવે જુઓ અહીંયા, જાગતા રહેજો, મને આવડે નહીં, તમે બધા હોશિયાર. 3x - 4y આ ઠીક 5y. આ -4 છે, ઓલી બાજુ જાય તો +4. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. સમીકરણ 1 શું હતું ભાઈ? -4 છે, આ બાજુ હોય તો. હાલો હવે બીજું સમીકરણ જરાક જુઓ. શું છે ભાઈ? 9x બરાબર 2y છે. 2y ને આમ લાવવા પડશે ને, તો શું થઈ જશે? 9x માઇનસ બરાબર આ 2y પ્લસ હતા, આમ આવ્યા એટલે માઇનસ થઈ ગયા. કોઈને કઈ ડાઉટ? ઓકે. હાલો y જુઓ, અહીંયા માઇનસ,
અહીંયા એ માઇનસ, આ -2y છે, આ -5y છે. આના પહેલાના દાખલામાં તો કે ભાઈ એક પ્લસ હતું ને એક માઇનસ હતું, નિશાની અલગ અલગ હતી. આમાં નિશાની કેવી છે? સરખે સરખી. તો વાય ઉડાડવું હોય તોય વાંધો નથી, આમાં એક છે ઉડાડી એકાય, વાય ઉડાડી એકાય અથવા તો બેયને ઉડાડવાનું, એક જ ઉડાડ તો ઈઝી હું પડે. સાહેબ પહેલા જુઓ વિચારવાની કેમ ખબર પડે, કેમ ઈઝી પડે એમ ખબર પડે. અમારા જમીનભાઈ એમ કે લે સાહેબ ખબર કેમ પડે કયું ઈઝી પડે? તો ભાઈ એ વિચારવાનું, 5 ના ઘડિયામાં 2 આવે નો આવે, 2 ના ઘડિયામાં 5 આવે નો આવે, તો વાય વાય ઉડાડવાના, ચાળા કરવાના. બીજું જોઈ લ્યો, 3 ના ઘડિયામાં 9 આવે, તો કે હા 3 ના ઘડિયામાં 9 આવે. 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે? મતલબ એવો કે 9x હરખા થઈ જાય. અહીંયા 3 હારે ગુણી નાખું તો અહીંયા 9x થઈ જાય, અહીંયા તો 9x છે જ તે, એટલે x શું થઈ જાય? ઉડી જાય. તો આના માટે મારે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા પડે? હજી એકવાર ફરીથી સમજાવું કેમ ઉડે, કોને ઉડાડવાનું કેમ ખબર પડે. પહેલા આપણે જોયું ભાઈ બે માઇનસની નિશાની, એટલે વાય વાય ઉડી શકે, વાંધો નથી, નિશાની બદલવી પડે. તો જોવાનું બીજો સવાલ એ, જો એક પ્લસ અને એક માઇનસ હોય ને તો આપણે વાય વાય જ ઉડાડે, પણ બે માઇનસ હોય તો જોવાનું વાય વાય ઉડાડાય કે ન ઉડાડાય, તો કે ન ઉડાડાય. કેમ ન ઉડાડાય? 5 ના ઘડિયામાં 2 નો આવે ને 2 ના ઘડિયામાં 5. તો હાલો ભાઈ x ઉડાડવાની ટ્રાય કરીએ. તો શું 3 ના ઘડિયામાં 9 આવે? તો કે હા, કેટલા? 3 તેરી, મતલબ એવો કે આ દાખલામાં આપણે કોને ઉડાડશું? સમજાણું? તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. અને સમીકરણ 1 માંથી 2 ને અહીંયા ઉમેરશું નહીં, બાદ કરશું. કેમ બાદ કરશું સાહેબ, ખબર કેમ પડે? તો જુઓ, આ 3 ની આગળ કાંઈ નિશાન નથી એટલે પ્લસ, આ 9 ની આગળ કાંઈ નિશાન નથી એટલે પ્લસ. એટલે જ્યારે બે નિશાની સરખી હોય ત્યારે બાદ કરવાનું. શું કરવાનું? વાય વાય ને ઉડાડ્યો હોત તોય વાય તે માઇનસ માઇનસ છે, એટલે એને શું કરવાનું? બાદ કરવાનું. બાદ કરવાનું એટલે કે નિશાની બદલવાની. જોવો હવે પેલો દાખલો છે, સમજો, નિશાની ચેન્જ કરવા વાળો, મજા આવશે. તો પહેલા તો એ ખબર છે ભાઈ, બીજી મને કાંઈ ખબર નથી પડતી સાહેબ. મને એટલી ખબર પડે કે મારે કોને ઉડાડવું છે? x ને ઉડાડવું. તો 3 ને કોની યાર ગુણવું પડશે? 3 સાથે. તો ધ્યાન રાખો ભાઈ, સમીકરણ 1 ને 3 વડે ગુણી, સમીકરણ 1 ને 3 વડે ગુણીશ, પછી 1 માંથી 2 ને શું કરીશ? બાદ કરીશ. સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા જાગોશ ને બધાય. હાલો, તો પેલા તો સમીકરણ 1 ને 3 વડે ગુણી લઈએ. તો 3 નો ગુણાકાર 3 હારે એટલે 9x, હા કે ના? 3 નો ગુણાકાર 5 સાથે એટલે 15y, નિશાની એમ નામ રાખવાની. 3 નો ગુણાકાર 4 સાથે 3 ચોકુ 12. કોઈને કઈ ડાઉટ? એના પછી સમીકરણ 2 એમને મૂકી દેવાનું, 9x માઇનસ 2y બરાબર 7. ડન છે. આમાં આપણે x ને ઉડાડવાનું છે એટલે હરખા કરી નાખ્યા 9x. પણ હજી એક વસ્તુ કરવાની છે, બાદ કરતા એટલે નિશાની બદલવાની. સાહેબ નિશાની બદલવાની એટલે જો ધ્યાન રાખજો, 9 ની આગળ કાંઈ નથી એટલે પ્લસ, અહીંયા 9 ની આગળ કાંઈ નથી એટલે પ્લસ, 15 અને 2 આગળ માઇનસ માઇનસ છે. આ 12 ની આગળ કાંઈ નથી એટલે આપણે લખીએ કે +12, અને 7 ની આગળ કાંઈ નથી એટલે +7. કારણ કે કાંઈ નિશાની ન હોય તો એ કેવા કહેવાય? પ્લસ કહેવાય. હવે નિશાની બદલવાની, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. હાલો, પ્લસ છે તો માઇનસ છે તો પ્લસ છે તો ટપો પડી ગયો. અહીંયા પ્લસ હતી એટલે માઇનસ મૂકી, અહીંયા માઇનસ હતી એટલે પ્લસ મૂકી, અહીંયા પ્લસ હતી એટલે માઇનસ. બીજી નિશાની જોવાની. હવે વચ્ચે નિશાની ભૂલી જવાની, પહેલી ને છેલ્લી યાદ રાખવાની. કઈ યાદ રાખવાની? પહેલી અને છેલ્લી. કઈ યાદ રાખવાની? પહેલી અને હાલો જાગો છો. વચ્ચે ઓછે તો 9x શું થઈ ગયા? પછી વચ્ચે ઓછે 15 માંથી 2 જાય એટલે 13y. નિશાની મોટા પદની, 15 મોટો ને, 15 આગળ કઈ નિશાની? એટલે માઇનસ. વચ્ચે ઓછે 12 માંથી 7 જાય એટલે 5. મોટા પદની નિશાની, મોટો કોણ? પ્લસ નિશાની. એમ. હવે આ 13 ગુણાકાર છે આ બાજુ. હવે તો y નો જવાબ મળી ગયો ભાઈ, 5/13 માઇનસ. આ માઇનસ હારો હરાવી જાય આ બાજુ. ડન. તો y નો જવાબ કેટલો આવ્યો? 5/13. હવે કાંઈ નહીં, આ મળી ગયું. તો પહેલા સમીકરણ તો બીજા મૂકો તો પહેલું સમીકરણ નાનું દેખાય છે એટલે એમાં મૂકી દઈએ. તો આપણે લખીએ ભાઈ કે y બરાબર 5/13, પણ કેવા? માઇનસ. સમી
એકમાં મૂકતા. બોલો સમીકરણ 1 શું છે ભાઈ? 3x માઇનસ 5y બરાબર ઓકે 3 એમનામ x એમનામ માઇનસ 5 એમનામ y ની જગ્યાએ કેટલા મૂકવાના? 5/13 માઇનસ 5/13 ઉભા રહ્યો ભાઈ બરાબર 4. જાગતા રહેજો. જાગોશ ને બધાય? ઓકે 5 અને 13 ઉઠશે? નહીં ઉડે બરાબર ને. તો હવે આપણે શું કરશું બેટા? 13 ને છેદમાંથી કાઢવા પડશે. તો 13 નો 3 આરે ગુણાકાર અને 13 નો 4 આરે ગુણાકાર. કારણ કે છેદમાંથી કાઢવા હોય આપણે આની પહેલાના સ્વાધ્યાયમાં કરેલું જ છે. 13 નો ગુણાકાર 3 આરે, 13 નો ગુણાકાર 4 આરે. તો 13 તેરી 39 માઇનસ માઇનસ લે સાહેબ કેમ માઇનસ માઇનસ પ્લસ? તો કે ઓછે વત્તા 55 બરાબર 13 ચોક 52. સાહેબ સ્ટેપ ફરીથી સમજાવું. જાગતા રહેજો ડોહલાવ બધાય. હાલો 13 નો ગુણાકાર 3 સાથે એટલે 13 તેરી 39x ઓછે 55 બરાબર 13 નો ગુણાકાર 7 13 ચોક. સાહેબ 13 ને 5 આરે નહીં ગુણવાનું. તો કે જેના છેદમાં હોય એની આરે ગુણવાનું, એની સિવાય બાકીના બે સાથે ગુણવાનું. હવે જુઓ ભાઈ આ 25 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો 39x ઇઝ ઇક્વલ ટુ 52 ઓછા 25. તો ભાઈ 39x એમનામ 52 માંથી 25 જાય એટલે 27. હવે આ જે છે 39 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાંગાકાર. હવે મજા આવશે હો ભાઈ. છેલ્લું સ્ટેપ x બરાબર 27/39 છેદ ઉડે. જે ન આવડતા હોય ધ્યાન રાખો. 9 તેરી 27 13 તેરી 39 થાય કે ન થાય? 13 તેરી 3 તો જવાબ શું આવ્યો x નો? 9/13. દાખલો થઈ ગયો પૂરો. પહેલા પ્રશ્નો દાખલા નંબર 4. જાગોશ ને બધાય? ભણાવું. બોલો મારું નામ શું છે? આ ટ્યુશન નું નામ શું છે? બરાબર આપણી એપ્લિકેશન નું નામ શું છે? બસ એટલું આવડે તો દાખલા આવડે. હાલો આગળ. હવે અહીંયા આપણને કીધું કે x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1. ડન છે. હવે ચોકલી ગુણાકાર કરવાનો. છેદમાંથી 2 અને 3 ને કાઢવા માટે હું શું કરું છું? ચોકડી ગુણાકાર. 3 નો ગુણાકાર 1 સાથે એટલે 3x વત્તા 2 નો ગુણાકાર 2 સાથે 4y અને નીચે ગુણાકાર કરવાનો 2 તેરી બરાબર -1. હવે આ 6 ભાંગાકાર છે. ઓલી બાજુ આવી તો પેલું સમીકરણ મળી ગયું. 3x વત્તા 4y બરાબર 6 એકા એટલે 6 મૂકી જાય. ડન. આ સમીકરણ 1. હવે સમીકરણ નંબર 2 કેમ બનાવવાનું? શું આપ્યું? x માઇનસ y ના છેદમાં 3 બરાબર. તો છેદમાંથી 3 કાઢવાના છે. તો હું 3 નો ગુણાકાર x સાથે કરું. 3x માઇનસ y બરાબર 3. આના છેદમાં 3 મૂકી દઉં. 3 નો ગુણાકાર x સાથે એટલે 3x માઇનસ y એમનેમ છેદમાં 3 એમનેમ બરાબર 3. 3 ભાંગાકાર છે. ઓલી બાજુ જાય તો સમીકરણ 2 શું મળે? 3x 3 તેરી. આ સમીકરણ. હાલો લોપની રીતે દાખલો ગણવાનો છે ને. તો જુઓ હવે જરાક હું 2 ખોખા બનાવું. હું બનાવું? ખોખા. તો અહીંયા આપણે લોપ કરવો y નો. સાહેબ કેમ y નો? કારણ કે આ પ્લસ છે, આ માઇનસ છે એટલે y નો લોપ કરી નાખીએ. પણ લોપ કરવા માટે બંને y કેવા હોવા જોઈએ? સરખા. અહીંયા 4y છે, અહીંયા 4y લાવવા પડશે અમારે. 4y લાવવા હોય તો સમીકરણ 2 ને કોની યાર ગુણવા પડે? 4 વડે ગુણવાના ને. કારણ કે y ની આગળ કાંઈ નથી. 4y લાવવા છે એટલે સમીકરણ 2 ને 4 વડે ગુણવાના. આ 3x છે, આ 3x છે, એનો લોપ કરી શકાય. પણ આ 3x પ્લસ છે બેટા. આ 3x એ પ્લસ છે. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરવું પડે. એટલે નિશાની આપણે શું કરવી પડે? બદલવી પડે. જો સમીકરણમાં y નો લોપ કરીએ તો નિશાની બદલવી ન પડે. બોલો તમે કયો એ કરાવું? x નો લોપ કરાવું કે y નો?
x નો કરી નાખીએ. હાલો સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા શું કરતા? કેમ બાદ કરતા ભાઈ? કેમ નિશાની બદલવાની? કારણ કે x નો લોપ કરવો છે તો બંને પ્લસ છે તો મારી નિશાની બદલવી પડશે એટલે મેં લખ્યું બાદ કરતા. પેલા બે સમીકરણ એમને મૂકી દેવાના. 3x + 4y બરાબર -6. ડન છે. પછી બીજું સમીકરણ શું છે? 3x - y બરાબર 9. ખાલી 9 છે તો હું +9 મૂકી શકું ને. આ બે 3 કેવા છે? પ્લસ પ્લસ. હવે હું નિશાની બદલું. હાલો જાગતા રહેજો. પ્લસ છે તો માઇનસ છે તો પ્લસ છે તો કોઈને કઈ ડાઉટ? ઓકે. પેલી અને છેલ્લી નિશાની જોવાની. વત્તે ઓછે 3x પછી વત્તે વત્તા. આ y ની આગળ કાઈ નથી એટલે કેટલા હોય? 1 તો હોય ને. તો વત્તા એટલે વત્તા જ કરવાનું. 4 ને 1 5y. કોઈને કઈ ડાઉટ બેટા? પ્લસ જ તે કારણ કે મોટા પદની નિશાની એટલે પ્લસ ની નિશાની મૂકવાની જરૂર નથી. હવે જુઓ ઓછે 9 ને 6 નિશાની મોટા પદની નિશાની એમ યાદ રાખવું હોય તો. હા બેટા આ વચ્ચે નિશાની ભૂલી જાવ ની છે જ નહીં. આ 9 ની નિશાની હવે કઈ છે? માઇનસ છે. આ 5 ગુણાકાર છે. આ બાજુ તો ભાગાકાર. તો y બરાબર -15/5. 5 તેરી 15 તેથી y બરાબર માઇનસ. તો આ સમીકરણ 2 માં કિંમત મૂકી દઈએ કારણ કે એમાં y એકલો છે એટલે દાખલો કેવો પડે? ઈઝી. ડન છે. હાલો તો આપણે લખી નાખીએ ભાઈ y બરાબર -3 સમી 2 માં મૂકતા. હાલો ભાઈ મને ખબર નથી ભાઈ જરાક આન્સર આપજો બેટા. સમીકરણ 2 શું છે ભાઈ? બધાય બોલે 3x - y બરાબર 3x એમનમ માઇનસ એમનમ y બરાબર કેટલા? -3 બરાબર. કોઈને કઈ ડાઉટ? છે તો 3x + 3 બરાબર 9. 3 પ્લસ ચોલી બાજુ આવે તો માઇનસ. તો 3x બરાબર 9 - 3. આ 3 પ્લસ હતા આ બાજુ આવ્યા એટલે માઇનસ. તો x બરાબર 9 માંથી 3 જાય એટલે 6. 3 ગુણાકાર છે આ બાજુ આવે તો 3 દુ. તેથી x નો જવાબ કેટલો મળ્યો બેટા? 2. અને y નો જવાબ કેટલો મળ્યો? દાખલો થઈ ગયો પૂરો. આદેશની રીત હાથે કરવાની પણ સમીકરણ લગી હરખું જ હોય. સમીકરણ બન્યા પછી શું કરાય? આદેશની રીતમાં અહીંયા ધ્યાન રાખો. આદેશની રીતે આ દાખલો કરવો હોય તો -y ને આ બાજુ લઈ લો. 9 પ્લસ છે ને આમ લઈ લો એટલે y ની કિંમત મળી ગઈ ને. એટલે y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3x + 9. કેમ? y માઇનસ છે આમ આવે તો પ્લસ. 9 પ્લસ છે આમ આવે તો માઇનસ. હાલ હવે અહીંયા ધ્યાન રાખો. સમીકરણ બનાવતા ચાય આવડતું નથી. તમે શીખવાડો ને કાલે સમીકરણ આવડી જાય ને પછી જ્યારે ગલે કરવા જઈએ ત્યારે આવલે આવી બહેનોનો પ્રશ્ન હતો. તો હવે ધ્યાન રાખો કેમ સમીકરણ બનાવું. પાછું શીખવાલું છું પછી કહેતા નહીં કે ફલીથી શીખવાલો એમ. એ નામ નથી લેતો. એક બેન આવી હતી. હાલ આગળ વ્યા જઈએ. આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો લોપની રીતે શોધો. કાઉન્સમાં લખી હોય તો જો શક્ય હોય તો. આગળ શું કીધું ભાઈ? એક અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે અંશ અને છેદ વાળી સંખ્યા. શું થાય અપૂર્ણાંક એટલે? છેદ અને અંશ અને છેદ વાળી સંખ્યા. તો અહીંયા ધારી લઈએ. શું ધારીએ? કે ધારો કે અંશની સંખ્યા બરાબર x બરાબર અને છેદની સંખ્યા બરાબર y. તો ધારો કે અંશની સંખ્યા બરાબર આપણે શું ધાર્યું? x અને છેદની સંખ્યા બરાબર y. હવે દાખલાની રકમ વાંચીએ. મારી યાર વાંચો. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા. અંશમાં કેટલું ઉમેરવાનું કીધું? અંશ બરાબર શું ધાર્યું બેટા? x. એટલે આપણે અંશમાં 1 ઉમેરવાનું કીધું એટલે x + 1 કરવાનું. આગળ છેદમાંથી 1 બાદ કરતા. છેદ બરાબર શું ધાર્યું છે ભાઈ? y. 1 બાદ કરવાનું છે એટલે y. ડન થઈ ગયું. આગળ કરતા અપૂર્ણાંકની અતિ સંક્ષિપ્ત રૂપ 1 બને એટલે બરાબર કરીને કેટલું મૂકવાનું? 1. કોઈને કઈ ડાઉટ?
હજી એક વખત એક અપૂર્ણાંક અંશમાં એક ઉમેરવાનું છે એટલે x વત્તા 1 છેદમાંથી 1 બાદ કરવાનું છે એટલે y માઇનસ 1 અને એનું સંક્ષિપ્ત રૂપ શું બને છે 1 એટલે બરાબર કરીને મૂકવાનું 1. કોઈને કઈ ડાઉટ? પાકું? હવે પેલા સમીકરણ બનાવી નાખીએ. હા, કઈ ડાઉટ છે બેન? નાનું રૂપ એનો જવાબ 1 મળે. હાલો હવે આપણે જે છે આને સમીકરણ બનાવી નાખીએ. આ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર. તો x વત્તા 1 બરાબર 1 કૌંસમાં y ઓછા 1. આ ભાગાકાર હતો, આ બાજુ આવ્યું એટલે ગુણાકાર થઈ ગયું. x વત્તા 1 એમનેમ બેટા 1 નો ગુણાકાર y સાથે એટલે ખાલી y મૂકી શકીએ, 1 y મૂકો તોય વાંધો નથી. માઇનસ 1 એકુ 1. આ y પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ -1. આ +1 છે, આ બાજુ આવે તો -1. તો x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ -2. કેમ? ઓછે ઓછે વત્તા એટલે કે -2. આ મળી ગયું આપણને પેલું સમીકરણ. કોઈને બેટા કઈ ડાઉટ છે? નહીં તો આને સાઈડમાં મૂકી આવું. હાલો ડન થઈ ગયું. હવે આપણે બીજું સમીકરણ બનાવી નાખીએ. વાંચીએ આગળ શું કીધું ભાઈ. જો માત્ર છેદમાં 1 ઉમેરતા એટલે અંશમાં કઈ નથી કરવાનું એટલે અંશમાં x એમને મૂકી દઈએ. છેદમાં શું છે? y માં આપણે છેદમાં શું ઉમેરવાનું છે? 1 એટલે y વત્તા 1. અંશમાં કઈ નથી ઉમેરતા. કેમ? કઈ કીધું? બાદ કરવાનું નથી કીધું ને ઉમેરવાનું નથી કીધું એટલે અંશ x એમને મૂક્યો. જો માત્ર છેદમાં 1 ઉમેરતા એટલે y વત્તા 1 બરાબર અતિસંક્ષિપ્ત રૂપ શું બને? 1 ના છેદમાં. હવે ચોકડી ગુણાકાર કરવાનો. 2 નો ગુણાકાર x સાથે એટલે 2x. 1 અહીંયા y વત્તા 1 2x એમને. 1 નો ગુણાકાર y સાથે એટલે y વત્તા એ ભાઈ અહીંયા જો ની ભાઈ ક્યાં જોવેસ તું? હાલો હજી એકવાર 2 નો ગુણાકાર x સાથે એટલે 2x y વત્તા 1 નો ગુણાકાર x સાથે એટલે કે 1 ગુણ્યા y એટલે y 1 એકુ 1. આ વત્તા 1 સોરી આ y વત્તા છે, આ બાજુ હવે તો સમીકરણ 2 શું બનશે? 2x માઇનસ y બરાબર. તો અહીંયા જુઓ અહીંયા y માઇનસ છે, અહીંયા y માઇનસ જ છે તો y ને ઉડાડી દઈએ. બે y છે તો બે માઇનસ માઇનસ છે. નિશાની બદલવી પડે કે નહીં બદલવી પડે? બદલવી પડે. એટલે શું કરવાનું? સમીકરણ 1 માંથી 2 ને કારણ કે નિશાની બદલવી પડે એટલે લખવાનું બાદ કરતા. તો લખીએ સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. સમીકરણ 1 શું છે બેટા? x માઇનસ y બરાબર -2. સમીકરણ 2 શું છે બેટા? 2x માઇનસ y બરાબર. હવે જો પ્લસ હોય તો કારણ કે આ તો ખબર પડે ને આ બે કેવા છે? પ્લસ પ્લસ. આ 1 ની આગળ કાંઈ નિશાન નથી એટલે હું કરી નાખું પ્લસ. પ્લસ હોય તો માઇનસ. અહીંયા માઇનસ છે એટલે પ્લસ છે તો જાગો છો? હા કે ના? તો y. હવે જો અહીંયા પ્લસ માઇનસ વત્તે ઓછે. આ x ની આગળ કાંઈ નથી એટલે 1 તો હોય. 2x માંથી 1x જાય એટલે ખાલી x પણ કેવા? માઇનસ. ઓછે ઓછે 2 ને 1 નિશાની કેની? માઇનસ માઇનસ. કેથી x નો જવાબ કેટલો મળ્યો? આની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. તો અહીંયા લખું છું x બરાબર 3 સમી 1 માં મૂકતા. અબ બાપુ બોલો સમીકરણ 1 શું છે ભાઈ? x માઇનસ y બરાબર x બરાબર કેટલા? 3. y એમનેમ બરાબર -2 એમનેમ. આ માઇનસ y છે, આમ જાય તો -2 છે, આ બાજુ તો 3 વત્તા 2 બરાબર y. તેથી y નો જવાબ કેટલો મળ્યો ભાઈ? 5. બરાબર 3 ને 2 5. દાખલો પૂરો નથી થયો. દાખલા મૂકી દઉં તો અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક શું હતું? x ના છેદમાં. તો x નો જવાબ કેટલો આવ્યો? 3. એટલે જવાબ શું? 3 ના છેદમાં. કારણ કે અપૂર્ણાંક શું હતું? x ના છેદમાં y. અંશ x હતો, છેદ y હતો એટલે x ના છેદમાં y બરાબર 3 ના છેદમાં 5. દાખલો થઈ ગયો પૂરો. હાલો ભાઈ 5 વર્ષ પહેલા ને 5 વર્ષ પછી આની પહેલા સ્વાધ્યાય દાખલો કર્યો હતો ને એવું મોસ્ટ એમપી દાખલો એક્ઝામમાં પૂછાશે. જો શું કીધું? 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુથી 3 ગણી હતી. તો પહેલા આપણે ધારવું પડશે. તો આપણે લખવાનું ધારો કે શું ધારવાનું? નૂરીની ઉંમર બરાબર x વર્ષ. હાલની ઉંમર, નૂરીની ખાલી ઉંમર નહીં,
હાલની ઉંમર બરાબર x વર્ષ બરાબર અને સોનુની ઉંમર જે છે એના બરાબર સોનુની હાલની ઉંમર બરાબર y વર્ષ. હાલો હવે વાક્ય વાંચું છું અને સમીકરણ બનાવતા શીખવાડું છું. બધા મારી સાથે વાંચશે. આપણને શું કીધું ભાઈ? 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર શું થાય? x ઓછા 5. સોનુની કેટલી થવાની? x ઓછા 5. ક્લિયર થઈ ગયું ને? હાલો તો આપણને કીધું 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર એટલે હું મૂકવાનું x ઓછા 5 બરાબર સોનુની ઉંમર શું થવાનું? y ઓછા 5 થી 3 ગણી હતી એટલે કેટલા મૂકવાના? 3. કોઈને કઈ ડાઉટ? હજી એક વખત ધ્યાન રાખો. 5 વર્ષ પહેલા નૂરની ઉંમર એટલે x ઓછા 5 સોનુની ઉંમર y ઓછા 5 3 ગણી હતી એટલે 3 મૂક્યા. સાદું રૂપ આપીએ સમીકરણનું x ઓછા 5 એમ નામ 3 નો ગુણાકાર y સાથે બધાય બોલે 3 પંચા. હવે 3y પ્લસ છે આમ આવે તો x માઇનસ બરાબર -15. આ -5 છે આમ આવે તો +5. હાલો તો x ઓછા 3y વત્તે ઓછે 15 માંથી 5 જાય એટલે -10. હાલો ડન થઈ ગયું? હા કે ના? ઓકે આગળ વ્યા જઈએ ભાઈ. ટોમ અહીંયા આપણને મળી ગયું સમીકરણ નંબર 1. કોઈને કઈ ડાઉટ? ઓકે આ સમીકરણ 1 મળી ગયું. આવી રીતના સમીકરણ 2 ગોતી લઈશું. જો શું કીધું સમીકરણ 2 માટે? 10 વર્ષ પછી નૂરીની ઉંમર, તો નૂરીની ઉંમર 10 વર્ષ પછી કેટલી થાય? x વત્તા, તો અહીંયા લખું છું ભાઈ x વત્તા 10 બરાબર. પછી આપણને શું કીધું? સોનુની ઉંમર એટલે y વત્તા 10 2 ગણી હશે. 2 ગણી એટલે આગળ મૂકવાના 2. આવડે? કઈ અઘરું નથી, હાવ ઈઝી છે. એના પછી x વત્તા 10 એમનામ 2 નો ગુણાકાર y સાથે 2y 2 3 2y પ્લસ છે આ બાજુ તો સો x માઇનસ 2y બરાબર 20. આ પ્લસ 10 છે આમાં તો -10. સો x માઇનસ 2y બરાબર જવાબ કેટલો આવે? 10. આ છે સમીકરણ 2. કોઈને કઈ ડાઉટ? સમીકરણ 1 માં 3y છે. સમીકરણ 2 માં આ 2 સમીકરણ છે. તો જુઓ પેલા સમીકરણમાં x છે કે નહીં? હું અહીંયાને મસ્ત બોકસ કરી નાખું બરાબર અને બીજું બોકસ કરી નાખું. અહીંયા આ 2 સમીકરણમાં જુઓ શું કોમન છે? x. તો x નો આપણે લોપ કરીએ કે ને? તો આપણે લખીએ સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. જાગોસ ને બધાય? બોલો સમીકરણ 1 શું છે બેટા? x માઇનસ 3y બરાબર. બીજું સમીકરણ શું છે? x માઇનસ 2y બરાબર. ડન. બાદ કરતા લખ્યું એટલે નિશાની શું કરવાની ભાઈ? બદલવાની. આ 2 પ્લસ પ્લસ છે તો હું શું મૂકીશ? માઇનસ છે તો આ 10 પ્લસ કહેવાય તો ડન છે. તો હવે આપણે કરી નાખીએ લાઈન અને પેલી અને છેલ્લી નિશાની જોવાની વત્તે ઓછે x. પછી અહીંયા ધ્યાન રાખો ભાઈ વત્તે ઓછે 3 માંથી 2 જાય એટલે y પણ કેવા? -y. મોટા પદની નિશાની વત્તે ઓછે ઓછા 3 માંથી 2 જાય એટલે 1y પણ 1 લખવાની જરૂર નથી. મોટા પદ નિશાની એટલે -y. હાલો ઓછે 10 ને 10 20 ઓછે વત્તા પણ નિશાની માઇનસ. યાદ રાખજો 20 20 ઓછે વત્તા 10 ને 10 20 પણ નિશાની કે નહીં? માઇનસ. તેથી y બરાબર કેટલા? 20. તો આપણે સમીકરણ 1 માં y ની કિંમત મૂકી દઈએ. સમીકરણ 1 શું છે? x ઓછા 3y બરાબર -10. x એમનામ માઇનસ એમનામ 3 એમનામ y ની જગ્યાએ 20 બરાબર -10. x એમનામ 20 તેરી હે નહીં 60 કેટલા થાય? બરાબર માઇનસ. આ માઇનસ છે આ બાજુ આવે તો શું આવશે ભાઈ? x બરાબર -10. આ માઇનસ છે આ બાજુ આવે તો +60 વત્તે ઓછે તો 60 માંથી 10 જાય એટલે x બરાબર.
તો એનો મતલબ એવો થાય કે ભાઈ નૂરીની હાલની ઉંમર x વર્ષ એટલે કેટલા આવશે? બોલાઈ ગયું બાપા નૂરું ભૂલમાં. તો અહીંયા તમારે લખવાનું, તેથી મારી આગળ જગ્યા છે એટલે ઉપર લખું, તમારે ક્યાં લખવાનું? નીચે. કે ભાઈ નૂરીની હાલની ઉંમર x બરાબર કેટલા? 50 વર્ષ. અને આવી રીતના જ તમારે લખવાનું કે ભાઈ સોનુની હાલની ઉંમર બરાબર 20 વર્ષ. દાખલો થઈ ગયો પૂરો. મોસ્ટ આઈએમપી દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે. હવે આ દાખલો થોડોક સમજવા જેવો છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. બેઝિક મેથ્સ વાળાને કદાચ પૂછાય અને લગભગ 90% કેસમાં દાખલા બેઝિક મેથ્સ વાળાને ન પૂછાય. કદાચ પૂછાઈ ગયો તો અથવામાં તમે એને કાઢી શકો. પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આ મોસ્ટ આઈએમપી સમ છે. શું કીધું છે? 2 અંકની સંખ્યાના એકમના અંકનો સરવાળો. તો પહેલા આપણે એ સમજીએ કે 2 અંકની સંખ્યા કેમ બને, કારણ કે મૂળ કિંમતનું સૂત્ર બનશે. દાખલા તરીકે હું 2 અંકની સંખ્યા એક લખું 21. તો 21 કેવી રીતના બને? તો ભાઈ 2 ગુણ્યા 10 વત્તા 1 એટલે કેટલા થાય? 21. કેમ? જો આ એકમનો અંક છે 1 એટલે એમને મૂક્યો. 2 છે એ દશક છે એટલે 2 નો ગુણાકાર 10 હારે કર્યો. 2 દાણ 20, 20 વત્તા 1 21. એક હજી નંબર લઈ લઈએ 87. આ 87 નંબર બન્યો કઈ રીતે? તો એકમનો અંક 7 છે એટલે 7 એમનેમ. દશકનો અંક છે 8 એટલે 8 દાણ 80. 80 માં તમે 7 નાખો એટલે 87 થાય. એટલી ખબર પડે? તો કોઈ પણ સંખ્યા હોય 1 થી 99 માં 99 લઈ લો. તો 99 બની કેમ? એકમનો અંક છે તો 9 એમનેમ. દશકનો અંક 9 છે એટલે 9 ગુણ્યા 10 બરાબર ને, એટલે 9 દાણ 90. 90 માં 9 નાખો એટલે કેટલા થાય? 99. થાય કે ન થાય? ડન છે. તો કોઈ પણ 1 થી લઈને 99 સુધીની સંખ્યા અથવા તો 10 થી લઈને 99 સુધીની 2 અંકની સંખ્યા લ્યો તો એ આવી રીતના જ બને. તો એકમનો અંક ધારો કે આપણે ધારીએ છીએ કે x છે. એકમનો અંક શું છે? x. તો હવે 87 માં આપણે સમજીએ. મેં તમને અહીંયા લખેલું જ છે કે ભાઈ ચલો એકમનો અંક x છે એટલે 7 ની જગ્યાએ હું x મૂકું છું. અને દશાંકનો અંક y છે તો y ગુણ્યા મને 10 કરવા પડે, કારણ કે દશકનો અંક હોય ત્યાં 10 લાગે. 8 દશકનો હતો એટલે 8 ગુણ્યા 10 થયું. 9 દશકનો અંક હતો એટલે 9 ગુણ્યા 10 થયું. અહીંયા 2 દશકનો અંક હતો એટલે 2 ગુણ્યા 10 થયું. ખબર પડી? એકમનો અંક x ધારો એટલે x મૂકવાનો, અને દશકનો અંક આપણે કયો ધાર્યો? y. તો મૂળ કિંમત જે છે એનું સૂત્ર શું થાય? તો કે ભાઈ y ગુણ્યા 10 એટલે હું લખી શકું ને 10y વત્તા x. તો મૂળ કિંમતનું સૂત્ર શું થયું ભાઈ? 10y વત્તા. સમજાણું કે ન સમજાણું? આવી રીતના કોઈ પણ કિંમત મળે. બરાબર? તો હવે અહીંયા ધારી લઈએ. આપણે શું ધાર્યું છે ભાઈ? એકમનો અંક બરાબર શું ધાર્યું છે આપણે? x. એકમનો ધારો કે એકમનો અંક x છે. દશકનો અંક y છે. દશકનો અંક y બરાબર. અને આ સૂત્ર બન્યું મૂળ કિંમતનું બન્યું. કોનું બન્યું? મૂળ કિંમત. કિંમત કેવી રીતના બનશે મૂળ કિંમત? તો મૂળ કિંમત બરાબર 10y વત્તા x. હવે કોઈ એવો વિદ્યાર્થી છે કે જેમ કે સાહેબ મારે એકમનો અંક y ધારવો છે. એકમનો અંક શું ધારવો છે? y. અને દશકનો અંક x ધારવો છે. તો બેટા તમારે કેવી રીતના કરવાનું? 10x વત્તા y. ક્લિયર? દશકનો અંક હોય ત્યાં 10 લાગે. યાદ રાખવાનું. હું યાદ રાખવાનું? દશકનો અંક હોય ત્યાં 10 લાગે. y દશકનો અંક છે એટલે 10y વત્તા x. અગર x દશકનો અંક છે તો 10x વત્તા y. કોઈને કઈ વાંધો આમાં? બધાને સમજાઈ ગયું? આ કિંમત મૂળ કિંમતનું સૂત્ર કેવી રીતના બન્યું? 10y વત્તા x. આગળ વાંચીએ. હવે આપણે કીધું કે 2 અંકની સંખ્યાના અંકનો સરવાળો 9 છે. પેલું સમીકરણ બની ગયું. 2 અંકની સંખ્યા છે એટલે x વત્તા y બરાબર 9. આ પેલું સમીકરણ, કઈ અઘરું નથી. 2 અંકની સંખ્યાનો સરવાળો એટલે x વત્તા y. 9 છે એટલે બરાબર કરી 9 મૂક્યું.
કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. પછી શું કીધું ભાઈ? આપણે કીધું વળી સંખ્યાના 9 ગણા કરતા સંખ્યાના કેટલા ગણા કરવાના છે? 9. તો આપણી આગળ સંખ્યા કઈ છે? મૂળ કિંમત, મૂળ સંખ્યા 10y. જો સમીકરણ બનાવું છું, 10y વત્તા x 9 ગણા કરતા કીધું એટલે 9 મૂક્યું. વળી સંખ્યા, સંખ્યા એટલે તમારે આ લખવાનું, મૂળ કિંમતની બદલે લખું છું મૂળ સંખ્યા, એટલે યાદ રહે બેટા. મેં શું લખ્યું? મૂળ સંખ્યા. હું લખ્યું વળી સંખ્યાના, સંખ્યા આપણી આગળ શું છે? 10y વત્તા x. કેટલા ગણા કીધું? 9. એટલે આગળ કેટલા મૂક્યા? 9. કરતા મળતી સંખ્યા એટલે બરાબર કરી નાખું. મળતી સંખ્યા હવે સમજો, એ અંકની અડલ બદલ કરતા, અંકની અડલ બદલ કરવાની. અંકની અડલ બદલ એટલે x y આગળ પાછળ કરવાનું. એટલે અહીંયા જે છે 10x વત્તા y કરી નાખવાનું. શું કરી નાખવાનું? કેમ અડલ બદલ કર્યું? મેં જો x ને આગળ લઈ લીધું અને y ને ક્યાં લીધું? કારણ કે કીધું કે અંકની અડલ બદલી કરતા મળતી સંખ્યાના કેટલા ગણા? તો આગળ કેટલા મૂકવાના? 2 ગણા. બીજું સમીકરણ થોડુંક અઘરું છે, પેલું ઈઝી છે. પેલું સમીકરણ તો હાવ ઈઝી કે ભાઈ બે સંખ્યાનો આપણને કીધું કે બે અંકની સંખ્યાના અંકનો સરવાળો 9 એટલે x વત્તા y બરાબર 9. બધાય વાંચો, અહીંયા શું લખ્યું છે ભાઈ? વળી સંખ્યાના 9 ગણા કરતા, સંખ્યાના 9 ગણા. તો સંખ્યા આપણી આગળ શું છે બેટા? 10y વત્તા 9 ગણા એટલે આગળ હું મૂક્યા? 9. પછી લખ્યું મળતી સંખ્યા, મળતી સંખ્યા એટલે આપણે કર્યું બરાબર. શું કર્યું? બરાબર. અંકની અડલ બદલ, અંકની અડલ બદલ એટલે x y ને હું કરી નાખ્યા? બદલી નાખ્યા. 10y હતું એના બદલે કરી નાખ્યું 10x વત્તા y. બરાબર. મળતી સંખ્યાના કેટલા ગણા કીધું? એટલે આગળ કેટલા મૂક્યા? 2. સાદુરૂપ આપીએ આપણે. હાલો, 9 નો ગુણાકાર 10 સાથે 90y, 9 નો ગુણાકાર x સાથે 9x, 2 નો ગુણાકાર 10 સાથે 20x અને 2 નો ગુણાકાર y સાથે 2y. ડન છે. હાલો, હવે બધું આપણે શું કરીએ બેટા? તો કે x ને એક બાજુ લઈ લઈએ. તો આ 20x છે, મોટા છે. આ 9x છે, નાના છે. તો નાના હોય એને હલાવાય, મોટા ને હલાવાય નહીં. આ પ્લસ છે, આમ જાય તો માઇનસ. તો અહીંયા લખું છું 20x માઇનસ 9x વત્તા 2y એમનેમ. આ 90y છે. આ બાજુ આવે તો માઇનસ 90y. થાય કે ના થાય? તો અહીંયા લખી નાખું 90y. આ બાજુ કાંઈ વધ્યું નહીં એટલે બરાબર ને. આ બાજુ હું લખ્યું 0. 9x વત્તા હતા, આ બાજુ ગયા એટલે માઇનસ. 90y પ્લસ હતા, આ બાજુ ગયા એટલે માઇનસ. હવે ધ્યાન રાખો, હવે 20 માંથી 9 જાય, કેટલા વધે? 11x. તો 0 બરાબર 11x. બરાબર ને? આગળ વચ્ચે છે 90 માંથી 2 જાય 88y. પણ કેવા? પ્લસ માઇનસ નિશાની મોટા પદની. 90 મોટો છે એટલે માઇનસ ની નિશાની મૂકી. હવે એવો કઈ ઘડિયો ખરો કે જેમાં 11 ને 88 બે આવે? 11 નો ઘડિયો. તો 11 સામાન્ય કાઢી લો બેટા. તો 0 એમને 11 કાઉન્સમાં x એમને માઇનસ. 11 ના ઘડિયામાં 88 ક્યારે આવે? 11 8 y. બરાબર. 11 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. હા કે ના? ઓકે. તો હું છે ને પેલા બધું આ બાજુ લઈ લઉં. બરાબર ને? એટલે આપણે સરસ મજાનું જગ્યા વધે. હવે સમીકરણ બનવા આવ્યું છે હો ભાઈ. પછી તો દાખલો હાવ ઈઝી છે, દાખલામાં કાંઈ અઘરું છે નહીં. હાલો, હવે 11 ગુણાકાર છે, આ બાજુ આવે તો 0 ભાંગ્યા 11 શું થવાનું? તો 11 ને ઉડાડી દો. તો સમીકરણ બીજું શું મળ્યું ભાઈ? તો કે સમીકરણ 2 આપણને મળ્યું x માઇનસ 8y બરાબર 0. આ છે સમીકરણ 2. તો સમીકરણ 1 મળ્યું, એમાં x છે. સમીકરણ 2 માં x છે. તો x નો આપણે શું કરી નાખીએ? લોપ. પણ નિશાની સરખી પ્લસ પ્લસ. તો આપણે શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો આપણે લખવું પડશે સમી 1 માંથી 2 ને બાદ કરતા. જાગોશ ને બધાય? હાલો, સમીકરણ 1 શું છે? x વત્તા y બરાબર 9. સમીકરણ 2 શું છે? x માઇનસ 8y બરાબર. બરાબર. હવે બાદ કરવાની છે એટલે નિશાની બદલશું. જો આ 2x પ્લસ પ્લસ કહેવાય, આપણે કેવું મૂકવાનું? માઇનસ. આ માઇનસ છે, આ માઇનસ. x ઉડી જાય, વધતે વધતે વધતા જ થાય, વધતે વધતે વધતા જ થાય, ઓછા ન થાય. 8 માં y ની આગળ કાંઈ નથી એટલે 1 કહેવાય. 8 ને કેટલા થાય? 9y.
પણ પ્લસ જ તે, બરાબર ને? હાલો, આ 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9 વધે, 0 9 વધે ભાઈ. 9 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. y બરાબર 9 ના છેદમાં 9 એકા, તો y નો જવાબ કેટલો આવે? 1. કોઈને કઈ ડાઉટ છે? પાકું, y બરાબર 1. ઓકે, હવે આપણે શું કરશું? x વત્તા y બરાબર 9 આપણને પેલું સમીકરણ આપ્યું, એમાં y ની કિંમત મૂકી દો એટલે x નો જવાબ મળી જાય. તો આપણે લખીએ y બરાબર 1 સમી 1 માં મૂકતા. ડન થઈ ગયું. હાલો, સમીકરણ 1 શું છે ભાઈ? x વત્તા y બરાબર 9. y બરાબર કેટલા? 1 મૂકી દઉં, સોરી અહીંયા નહીં મૂકવાનું ભાઈ, અહીંયા મૂકીએ, બરાબર 9. આ પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ, તો x બરાબર 9 માઇનસ 1 બરાબર, તો આ આપણને x નો જવાબ મળ્યો. ઓકે, હવે ખાલી xy નથી ગોતવાનું, આપણને કીધું કે ભાઈ તમે તે સંખ્યા શોધો. તો સંખ્યાનું સૂત્ર આપણે અહીંયા બનાવેલું છે ને, શું બનાવેલું છે? 10. શું છે બોલો તો જરાક? તો અહીંયા લખું સંખ્યા બરાબર 10 y વત્તા 1. 10 એમનેમ, y ની જગ્યાએ કેટલો જવાબ મળ્યો? 1. મૂકી દો. x નો જવાબ કેટલો મળ્યો? મૂકી દો. હાલો ભાઈ મૂકી દો. ટુમ ટુમ ટુમ. 10 એકા, એમાં 8 નાખો એટલે તો એ સંખ્યા કઈ છે? 18. જુઓ, આ બે સંખ્યાનો સરવાળો 9 થઈ ગયો. 1 ને 8 કેટલા થયા? 9. તો ખબર પડી ગઈ કે મૂળ સંખ્યા કઈ હતી? 18. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. તો આ ભાઈ માનો કે બેંકમાં પૈસા લેવા ગયા, બરાબર? બેંક વાળાને કીધું મને 1000 રૂપિયા, સોરી 2000 રૂપિયા જોવે છે. કેટલા જોવે છે? ક્યાં તમારે મને 100 ની નોટ આપવાની, ક્યાં 50 ની નોટ આપવાની? તો 2000 રૂપિયા આપી આવી, તે 100 ની નોટે આપી અને 50 ની નોટ આપી. 2000 ની કિંમત આપણે નાની કરી નાખીએ, આપણે 500 રૂપિયા કરી નાખીએ, જેથી આપણે દાખલો સમજાય. વેઇટ, સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો હવે 100 ની નોટ બરાબર x ધાર્યું અને 50 ની નોટ બરાબર y ધાર્યું. તો 100 ની નોટ બરાબર x, 50 ની નોટ બરાબર y. પણ 50 ની બે નોટ આપી હોય તો કેટલા રૂપિયા મળ્યા કહેવાય? 100 રૂપિયા મળ્યા કહેવાય ને, કારણ કે 50 રૂપિયાની એક નોટ હોય તો 50 રૂપિયા, 50 રૂપિયાની બે નોટ હોય તો અહીંયા ઘડીક ઉભો રહે. તો અહીંયા લખું છું, ધારો કે રૂપિયા 100 ની નોટ બરાબર x. 100 ની નોટ બરાબર કેટલા? x. પણ નોટની કિંમત બરાબર 100x. હે સાહેબ આવું કેમ? અગર 100 રૂપિયાની નોટ છે તો x છે, પણ 100 રૂપિયાની એક નોટ આપી તો 100 રૂપિયા થશે. 100 રૂપિયાની એક નોટ આપી તો 100 ગુણ્યા 1 તો 100 રૂપિયા થશે. 100 રૂપિયાની બે નોટ આપી તો 200 રૂપિયા થાય. તો 100 ગુણ્યા x હોય તો 100 એમનેમ, પણ હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2, તો 100 દુ 200 થઈ ગયા ને, બરાબર ને? 100 રૂપિયાની 3 નોટ આપી તો 100 ગુણ્યા 3 એટલે 300 થઈ ગયા. તો 100 રૂપિયાની નોટ બરાબર x ધારવાનું, પણ નોટની કિંમત બરાબર શું લેવાનું? 100x. બરાબર. એવી રીતના રૂપિયા 50 ની નોટ બરાબર y અને 50 ની નોટની કિંમત બરાબર, તો અહીંયા લખીએ આપણે, અહીંયા હું રૂપિયા 100 લખતા ભૂલી ગયો, અહીંયા લખો રૂપિયા 50 ની નોટની કિંમત બરાબર 50y. હવે બેંક વાળાએ આને કુલ 25 નોટ આપી. કેટલી નોટ આપી? મને અવાજ જોઈએ, કેટલી? 25. બરાબર. તો x વત્તા y બરાબર 25 અને કુલ 2000 રૂપિયા આપ્યા.
તો 2000 રૂપિયામાં સોની નોટ હતી અને 50 ની એટલે 100x વત્તા 50y બરાબર 2000. એટલે જ્યારે રૂપિયાની વાત થાય બેજા બેટા, જ્યારે રૂપિયાની વાત થાય ત્યારે 100x અને 50y લેવાના, અને જ્યારે નોટની સંખ્યાની વાત થાય ત્યારે x અને y લેવાના. રકમ વાંચીએ એટલે વધારે સરસ રીતે સમજાશે. શું કીધું ભાઈ? મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી. 2000 રૂપિયા ઉપાડવા ગઈ. પછી તેણે કેશિયરને કહ્યું, કેશિયર એટલે જે બેંકમાં પૈસા આપવા વાળા ભાઈ બેઠા હોય તો આ બેન બેઠા હોય ને કેશિયર કહેવાય, એને કહ્યું કે મને માત્ર 50 અને 100 રૂપિયાની જ નોટ જોઈએ છે, બીજી એક નોટ જોતી જ નથી, અમે 2000 કે 500 ની રાખતા જ નથી. 50 ની નોટ અને 100 ની નોટ. ઓકે, આગળ વ્યા જઈએ. મીનાને કુલ કેટલી નોટ મળી હતી ભાઈ? 25. મીનાને કુલ કેટલી નોટ મળી હતી? 25. એટલા માટે હું અહીંયા લખું છું x વત્તા y બરાબર 25. ભાઈ કેટલીક 50 ની નોટ આપી હશે અને કેટલીક 100 ની નોટ આપી હશે, એટલે x વત્તા y બરાબર 25. બરાબર. હાલો, તેને કુલ કેટલી 50 ની અને 100 ની પ્રત્યેક કેટલી નોટ મળી હશે એ આપણે કહેવાનું છે. પણ કેટલા રૂપિયા ઉપાડવા ગઈ હતી? 2000 રૂપિયા. તો 2000 રૂપિયા છે, રૂપિયા એટલે આપણે લખવાનું કે ભાઈ 100x વત્તા 50y બરાબર 2000 રૂપિયા. આ બીજું સમીકરણ આપેલું. 25 નોટ મળી હતી એટલે x વત્તા y બરાબર 25. કુલ કેટલા રૂપિયા હતા? 2000. 2000 રૂપિયા હતા એટલે 100 ની નોટનું મૂલ્ય 100x. અગર એક નોટ મળી હશે તો 100 રૂપિયા હશે, અને 50 ની નોટનું મૂલ્ય કેટલું? 50y બરાબર 2000 રૂપિયા. આના બદલે 500 ની નોટ કીધી હોય તો ધારવાનું 500 ની નોટ બરાબર y, અને 500 ની નોટનું મૂલ્ય કેટલું થાય? 500y. તો આપણે અહીંયા લખવાનું 100x વત્તા 500y. જેટલાની નોટ હોય એટલા, જ્યારે રૂપિયા લખો ને રૂપિયા, ત્યારે નોટનું મૂલ્ય લખવાનું. શું લખવાનું? નોટનું મૂલ્ય શું લખ્યું બેટા? જો એક નોટ મળી હશે તો 100 રૂપિયા, બે નોટ મળી હશે તો 200 રૂપિયા, 3 નોટ મળી હશે તો 300, કારણ કે રૂપિયાની વાત થાય ને. 4 નોટ મળી હશે તો 400. કોઈને કઈ ડાઉટ છે? તને સમજાણું કે હજી એકવાર સમજાવું? હજી એકવાર રિપીટ કરી દઉં છું. 25 નોટ હતી એટલે x વત્તા y બરાબર 25. 100 રૂપિયાની નોટ હતી એટલે 100x. 50 રૂપિયાની નોટ હતી એટલે 50y. કુલ એટલે સરવાળો કેટલા રૂપિયા હતા? 2000. એટલે બરાબર કરીને 2000. બોલો કોનો લોપ કરો? તો કે ભાઈ વાય વાય નો લોપ કરાય, નકર તો ઓલું હો આરે ગુણવું પડશે. ઈ કરીને કે કેમ કે ગુણાકાર કરવાની બળતરાની. x નો લોપ કરીએ. x અને x નો લોપ કરવા માટે અહીંયા 100x માં લાવવા પડશે સમીકરણ 1 માં. તો આખા સમીકરણના કોની હારે ગુણવાના? કોની હારે? જો વાય વાય ઉડાડવું હોય તો આખા સમીકરણને 50 હારે ગુણવાનું. તો આપણે 100 હારે કરીએ. કેમ? તો કે બે મુંડા મૂકવાનું હોય. 100 ગુણ્યા x એટલે 100x, 100 ગુણ્યા y એટલે 100y, અને 25 ગુણ્યા 100 એટલે 2500. 50 હારે કરવા જશો તો 25 પંચા કરવું પડશે. એના કરતા આપણે કોની હારે ગુણ્યા છે? 100 હારે. તો આપણે લખીએ છીએ, ધ્યાન રાખો ભાઈ. સમીકરણ દાખલો પૂરો થઈ ગયો. 1 ને 100 વડે ગુણી સમી 1 માંથી 2 ને બાદ કરતા કે ઉમેરતા. કેમ ખબર પડી બાદ કરતા? તો કે 2x++ છે, આપણે નિશાની શું કરવી પડશે? બદલવી પડશે. એટલે હું અહીંયા હવે અહીંયા કરું છું. સમીકરણ 1 ને 100 હારે ગુણીએ. 100 ગુણ્યા x 100x, 100 ગુણ્યા y, હરખા અક્ષર થાવ ભાઈ. 100x વત્તા 100y બરાબર 25 ગુણ્યા 100 એટલે 2500. બીજું સમીકરણ શું છે ભાઈ? 100x વત્તા 50y બરાબર 2000. વત્તા હોય તો પ્લસ, હોય તો પ્લસ, હોય તો 100 વત્તે ઓછે 100 માંથી 50 જાય તો 50y બરાબર ને? પ્લસ ની નિશાની, મોટા પદની નિશાની. પછી 2500 માંથી 2000 જાય એટલે 500. હવે જો 50 ગુણાકાર છે, હવે જો તો ભાગાકાર. તો y બરાબર 500 ભાગ્યા 50, 0 0 5 દાન. તો એનો મતલબ એવો કે y બરાબર કેટલા છે ભાઈ? 10. હાલો, ક્લિયર થઈ ગયું. x ની કિંમત ગોતવી પહેલા સમીકરણમાં મૂકી દઈએ. તો પહેલું સમીકરણ આપણી પાસે શું છે? તો કે x વત્તા y બરાબર 25. ઓલું લખી શકશો ને, સ્ટેટમેન્ટ હાથે લખવાનું, વાક્ય હાથે. સમીકરણ 1 માં y બરાબર 10 મૂકતા. તો x એમનેમ y બરાબર 10 બરાબર 25. આ પ્લસ છે, આ બાજુ આવે તો
તો x બરાબર 25 માઇનસ 10 બરાબર, હાલો ડન થઈ ગયું. હા કે ના? તો એનો મતલબ શું થાય ભાઈ? તો એનો મતલબ એવો થાય કે y બરાબર 10 અને x બરાબર, તેને 50 રૂપિયા વાળી કેટલી નોટ મળી હશે? 10 નોટ. અને 100 રૂપિયા વાળી તો આપણે જોઈ લઈએ 2500 થાય કે નહીં. 100 વાળી 15 નોટ છે એટલે 1500 રૂપિયા થયા. હા કે ના? અને 50 વાળી કેટલી નોટ? 10 નોટ. તો 50 ગુણ્યા 10 કેટલા થયા? 500 રૂપિયા. ટોટલ 2000 રૂપિયા થઈ ગયા. થઈ ગયા કે નહીં? સમજાણું કે? આવી રીતના દાખલો ગણવાનો. પછી આ નીચે વાક્ય લખવાનું તેથી કે ₹50 ની નોટ x બરાબર કેટલા હશે? 15. અને રૂપિયા 100 ની નોટ x બરાબર 15 અને ₹50 ની નોટ y બરાબર 10 મળે. આગળ વ્યા જઈએ. છેલ્લો દાખલો પુસ્તકાલયનો. શું કીધું? એક પ્રતિષ્ઠિત એટલે પ્રખ્યાત, બરાબર ને, પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું લે છે. કેટલું લે છે આપણને ખબર છે નહીં, તો ધારવાનું. શું ધારવાનું? ધારો કે પ્રથમ 3 દિવસનું, ખાલી 1 દિવસનું નહીં, 3 દિવસનું ભાડું બરાબર x રૂપિયા. એટલે 3 દિવસનું ભાડું x રૂપિયા છે. આપણને ખબર નથી. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. પછી કીધું અને પછી પ્રત્યેક દિવસે દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે, એટલે વધારે ભાડું લે છે. એટલે અહીંયા લખું છું દિવસ દીઠ ભાડું બરાબર દિવસ દીઠ ભાડું બરાબર y રૂપિયા. બરાબર ને? પ્રતિ દિવસનું છે એટલે અહીંયા લખી નાખું પ્રતિ દિવસ. બરાબર? એટલે કે એક પ્રતિ લખવાનું જોયું નથી, દિવસ દીઠ લખ્યું છે એટલે એક 4 દિવસનું ભાડું. અગર માનો કે કોઈ એક બુક લીધી તો 3 દિવસનું નિશ્ચિત ભાડું છે અને 1 દિવસનું વધારે આપણે દેવાનું. 5 દી બુક રાખી તો 3 દિવસનું નિશ્ચિત ભાડું, પછી બીજા 2 દિવસના આપણે રૂપિયા દેવાના. સમજાણું કે નહીં? હાલો એ y રૂપિયા છે. પછી સરિતા 7 દિવસ માટે પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે. 7 દિવસમાંથી 3 દિવસના તો ફિક્સ રૂપિયા છે, એટલે x માં 3 દિવસ આવી ગયા. હવે તમારે કેટલા ઉમેરવા પડે 7 દિવસ કરવા હાટું? 4 ઉમેરવા પડે ને. 7 દિવસમાં આ છે 3, x એટલે કેટલા દિવસ? 3 દિવસ. અહીંયા 3 લખો એટલે ખબર પડે. બરાબર? x એટલે કેટલા દિવસ? 3 દિવસ. 7 દિવસમાંથી 3 દિવસનું ભાડું x રૂપિયા. તો હવે 4 દિવસનું ભાડું કેટલું હોય? 4y બરાબર કેટલા? 27 રૂપિયા. એટલે સમીકરણ 1. ખબર પડી? x એટલે 3 દિવસ, 7 દિવસ છે ટોટલ. કેટલા દિવસ છે? 7 દિવસ. x એટલે 3 દિવસ આવી ગયા, તો હવે વૈધા કેટલા દિવસ? 4 દિવસ. એટલે 4y બરાબર 27. પછી સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે. 5 દિવસ. x એટલે કેટલા દિવસ આવી ગયા? 3 દિવસ. 5 દિવસમાં કેટલા દિવસ ઘટે હવે? 2. તો અહીંયા કેટલા y મૂકવાના? 2y બરાબર 21. સમજાઈ ગયું? 7 દિવસ હતા એટલે x વત્તા 4y. 5 દિવસ હતા એટલે x વત્તા 2y. બાકી રૂપિયા આપ્યા છે 27 ને 21 મૂકી દેવાનું. કોઈનામાં ડાઉટ? x એટલે કેટલા દિવસ? 3 દિવસ. 3x નહીં લખવાનું. હું લખવાનું x બરાબર 3 દિવસનું ભાડું. તો 5 દિવસ રાખી હોય તો x વત્તા 2y. 7 દિવસ રાખી હોય તો 7 આમ થાય, ભૂલ પડી એલા ભાઈ, 7 આમ થાય. તો 7 દિવસ બુક રાખી હોય તો x એટલે 3 દી કાઢી નાખો તો કેટલા વધ્યા? 4 એટલે 4y. 8 દી બુક રાખી હોય તો x વત્તા 5y. 9 દિવસ બુક રાખી હોય તો x વત્તા 6y. કારણ કે 6 3 9 દિવસ બુક રાખી બેટા એટલે x એટલે 3 દિવસ એટલે 6y થયા ને. હા બરાબર છે ને? તો કે 12 દી બુક રાખી હોય તો 3 દિવસના x એટલે x વત્તા કેટલા y? x વત્તા 9y બરાબર છે. હાલો કોઈને કઈ વાંધો આમાં?
પછી આપણને શું કીધું તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક દિવસના વધારાનું ભાડું શોધો. એટલે એક્સ અને વાય આપણે ગોતવાનું છે. ગોતી લઈએ. કોને ઉડાડાય? એક્સ એક્સ. સમીકરણ 1 માંથી 2 ને શું કરવાનું? લખી નાખું અહીંયા. તો લખું સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કર. બોલો સમીકરણ 1 શું છે? સમીકરણ 2 શું છે? પ્લસ હોય તો વત્તા હોય તો હાલો ડન થઈ ગયું. એક્સ એક્સ 4 માંથી, કારણ કે પેલી ને છેલ્લી નિશાની જોવાની. 1 મિનિટ. પેલી ને છેલ્લી વત્તે ઓછે 4 માંથી 2 જાય એટલે 27 માંથી 1 વાત જાય તો 6. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. તો આપણે શું કરવાનું ભાઈ? y બરાબર 6/2. તો 2 તેરી, તેથી y બરાબર, તો y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. ત્યાં લખીએ કે y બરાબર 3 સમી 1 માં સમીકરણ 1 શું છે ભાઈ? x વત્તા 4y બરાબર 27. x વત્તા 4 એમ 9, y નો જવાબ 3 બરાબર 27. 4 તેરી 12 બરાબર 27. 12 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. એટલે x બરાબર 27 માઇનસ 12. એટલે x નો જવાબ કેટલો આવ્યો? 15. કેટલો જવાબ આવ્યો? તો 3 દિવસનું ફિક્સ ભાડું છે 15 રૂપિયા, અને પછી દરેક દિવસના 3 રૂપિયા શું થાય? ચડતા જાય. સમજો ને? તમે 10 દિવસ બુક રાખી તો 3 દિવસના 15 રૂપિયા દેવાના, પછીના 7 દિવસના 3 રૂપિયા, એટલે કે 7 તેરી 21 અને 15 ઓલા, એટલે 21 ને 5 કેટલા થાય? 36 રૂપિયા દેવાના થાય. સમજાઈ ગયું? એટલે તમારે આ યાદ રાખવાનું બેટા. અહીંયા 3x ભૂલમાં કોઈ લખવાના નથી, નકર દાખલો ખોટો પડે. ડન. આ હતો છેલ્લો દાખલો. અહીંયા આપણું ચેપ્ટર થાય છે પૂરું. Painted, Painless Learning.